ગેસ ઘર વપરાશનો ગેસ એની સરકારશ્રી દ્વારા કૃત્રિમ અછત ઊભી કરવામાં આવી છે, જેના કારણે ભાજપના દલાલો દ્વારા લોકોને લૂંટવામાં આવે છે, ગેસના કાળા બજાર કરવામાં આવે છે. સિરામિક ઉદ્યોગ સુરેન્દ્રનગર જિલ્લાનો ઠાણનો તમામ મૃતપાય થઈ ગયો છે. અહીંયા બાકી હોટલ ઉદ્યોગમાં લોકોને પારાવાર સમસ્યા ભોગવવી પડે છે. 800-900 રૂપિયાનો ગેસનો બાટલો 1800 રૂપિયા ચૂકવવા પડે છે. તેના કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ભાજપના આ મળતિયા કાળા બજારિયાઓને કારણે સુરેન્દ્રનગર શહેર અને સુરેન્દ્રનગર જિલ્લાના ગેસ વપરાશકારોને પારાવાર સમસ્યા ઊભી થાય છે, જેના વિરોધમાં અમે અત્યારે લોકોને જાગૃત કરવા અને સરકારની શાન ઠેકાણે લાવવા માટે વિરોધ પ્રદર્શન કર્યો છે. આગામી સમયમાં જો આ મોટી ગેસની લાઈનો બંધ કરવામાં નહીં આવે ને તાત્કાલિક ધોરણે ગેસ વપરાશકારોને સવલત ઊભી કરવામાં નહીં આવે, સુવિધા ઊભી કરવામાં નહીં આવે, તો ગુજરાતનો ઘર સુધી જનજાગૃતિ લાવી આક્રમકતાથી આંદોલન ઊભી કરીશું, જેની અમે સરકારને જાણ કરીએ છીએ.